અમદાવાદમાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત. ધોધમાર વરસાદને પગલે પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે. થલતેજ 4 રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયા. ઢીંચણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. અમદાવાદ શહેરમાં હવે ધોધમાર વરસાદનો પર્યાય શબ્દ કોઈ હોય તો તે હવે મુશ્કેલી થઈ ગયો છે. કારણ કે અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થાય છે અને લોકોની મુશ્કેલીઓ પણ વધતી જતી હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. લગભગ અમદાવાદ શહેરમાં અડધો કલાકથી વરસાદનું આગમન છે તે થયું છે અને તેના કારણે અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત જે છે તે થઈ ગઈ છે. હાલ અત્યારે હું જે ઊભો છું તે થલતેજ 4 રસ્તા ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં નેશનલ હાઈવેથી જો તમારે શહેર તરફ બહાર આવવું છે તો ઢીંચણસમાં પાણીમાંથી પસાર થઈ અને બહાર આવવું પડશે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. લગભગ દ્રશ્યોમાં જ્યાં સુધી નજર પડે છે ત્યાં સુધી જાણે કે નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાની કોઈ મોન્સૂન કામગીરી છે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.